એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના. આ પથ્થર વાળું કર. ઓહો મસ્ત છે. હલો એટલે માસી તમે તો ઘણા દાડે ફોન કર્યો. બસ હાલ તો મજામાં છો, બેઠા છો. તમે શું કરો છો? હા બીજું બધું શું ચાલે? હાજી રોટલા ઘડવા પડે, બધું કરવું પડે કાયમ. શું કરો કો માસી? આવડી ઉંમર માં ઘોડા ઉપર મારે નહીં ચડવું. તમે ટોડિયા બોડિયા ભગાઈ નાખશો માસી. મસ્કરી શું કરો છો તમે? તો કોકી તા શું કહો છો માસી? હાર તો માસી તમે આવો, હગુ લઈને આવો તો આવો આવો. તમે તાર ચો હુઈ ગયા તા માસી, હવે તાર હગુ લઈને આવો છો. હા તો માસે આવો હડો, હું બેઠો જ છું ઘરે. અને હટા આવજો પાછું. ચોય ને તું માસે હગુ લઈને આવે એટલે હું જો જાતો હશું માસી. આવો આવો તમે જલ્દી આવો હડો. યા માસે બધું હાસી કરવું પડે છે. તમે આવો તો ખરી એક વખત. હારું આવો હડો. હાય ખુશી નો દાડો આજ તો આવ્યો છે. ભગવાન નેસે ઉતર્યા છે. એક કામ કરું, મારા ભાઈબંધન પાસે આવું છે અને ખુશી કેવું છે કે આ તો ભગવાન ઘેર ઉતર્યા છે. જવા જો ભાઈબંધ પાસે પેલું માસે આવતા આવતા. ભાઈઓ હા હા અભિમન્યુ કેટલો રહ્યો? એના મમ્મા ઘરે ગયો હતો. એના મમ્મા ઘરે ગયો હે? હા કઈ ગયો? હા ફોન આવ્યો તો અભિમન્યુ તે મમ્મા ઘરે ગયો હે. હા દેવલો કેમ ના આવ્યા હતા? દેવો રખડવા જતો રહ્યો છે. રખડવા નહીં. સાચી વાત. ઈ રખડવા ના જાય, આપણે બેહવાનો ટાઈમ નહીં કાયમ નું. ના કે આવતો જ હશે લગભગ એવું લાગે. સાચી વાત છે, આવતો જ હશે. અને ગટુ હા તમે પેલા ગુંડા ઉપાડી ગયા હતા. હા કોઈ ખોટો કામ તો નતો કર્યો ને? ના ના કોઈ ખોટો કામ તો નતો કર્યો. ના ના એવું સાચું બોલજો. સાચું બોલું, કોઈ નતું કર્યો. અરે મારા ભાઈ લઈ ગયા ને ચો થઈ ગયું છે. એકલા સોખા ખવડાવવા લાગે. સોખા પોડી દઉં બીજું કોઈ નહીં. કંટ્રોલ નો ભાત ખવડાવે. કંટ્રોલ ના ખવડાવે ભાત હાથ નું બાજુ થઈ ગયું. લાકડા જેવું થઈ ગયું. લાકડા જેવું ભૂકાઈ ગયો. હા તો દેવલો નહીં અભિમન્યુ મમ્મા ઘરે ગયો હે. દેવલો હજી આવ્યો નહીં, કંટાળો આવે. અમન તો કે એકલો એકલો હરખાય છે. ના આ તમારી કહેવાની વાત જ નહીં. રાજી થઈ ગયું લ્યા બહુ. પણ તમારે નહીં કે નહીં કેવી તમારે એટલો રાજી થઈ ગયો. ભગવાન ઉતર્યા મારા ઘરે. ભગવાન હરખ આવ્યો છે શેનું એમ તો કે હરખાય છે. ના લે આજ તો ભગવાન ઉતર્યા માતાના. ભગવાન ઉતર્યા હોય કે તું ગમે એમને તને હરખ શેનો આવ્યો? કોના હાથમાં કોઈ ખજાનો નહીં હોય? એટલે પહેરવા ખજાના હોય તો એક સમય તમને આપી દઉં. આ તો ખજાના કરતા મારે કિંમતી વસ્તુ છે. એવું તો શું છે? અને તમે સમજી લો કે મારા ઘરે સુખ નો સૂરજ ઉગ્યો. કઈ એ સૂરજ તો આથમી જો. એટલે હવે ઉગશે તું જોજે. ખાયું બધી આરામ કરવાનો. તારો ભાઈ પડ્યો મજા. હાથ બતાવી દે. હાથે રોટલા કરી હાથ કાળા મસ્ત. હવે હમા ભાઈ હવે અરે એ ખાઈ બે ખાઈ બધું ખાઈ ગયું. બધું થઈ જાય ભાઈ. મારા સૂરજ ઉગશે તો તારો ભાઈ કોળીએ ખાડવાનો. કોળીએ એમ કે હવે 4 પૈસા એટલે એમ નહીં કરતા મૂર્ખાઓ.
એ ઘોડી ની તારા બેન્ટ વાગ્યા વાગી બેન્ટ વાગ્યા ચાલુ કર્યું છે બેન્ટ વાગ્યાનું. અલ્યા મૂર્ખા એમ નહીં કેતો તારો ભાઈ હવે લગન કરશે લગન. અલ્યા લગન એકલો અરે લગન કરે તારા ભાઈને સુખનો સૂરજ ઉગશે. કામલે તને કોઈ બૈરું ના હાલે એ શું ના બૈરું હાલે ઠંડીએ સડશે હવે જોજે ભાગો જશે. અલ્યા શું મજાક કરે બૈરું લાગે. આ તમારી એક કહું સિરિયસલી કે કે હવે તારો ભાઈ હવે થોડા દાડા હોય નહીં રે. તું મજાક તો નહીં કરતો? હા શું બોલ્યા? કોઈ બીમારી છે એ બીમારી નહીં લ્યા. તો બીમાર તો નથી. દિમાગ પર અસર નહીં થઈ ગયો લ્યા. તારો ભાઈ હવે લગન કરશે ઘોડિયા અલ્યા તને જીઓ બૈરું હાલે તારું મોટું જોઈને એટલે છોડી જ ના પાડે. આરો ચીડથી આવ્યો ને એટલે આપણે કે બોલી ને એટલે મજાક કરે છે. અરે આપણે બનાવો હવે બનાવાય આપણે મજાક બનાવતો નહીં, મજાક નહીં કરતો. દેવા મજાક બહુ થઈ ગઈ, હવે હાસી વાત કરી. એટલે હાસી તો વાત કરું હું. અને હારું છે અભિમન્યુ નહીં. અભિમન્યુ ક્યાં છે તાર? ઈ તો એન મોમાન ઘરી ગયો છે ન કે એનું મગજ તો બહુ ગરમ છે તને ખબર છે ને. એટલે ભાઈ મારા હું હાસી તો વાત કરું છું. અલ્યા આખો દાડો મજાક ના હોય જે હોય સાચી વાત કર. મારા બાની શોગન બાની સોગન એન બાની શોગન ખાયા તો. બાની તો કોઈ દાડો સોગન આરે ખોટી ના ખાય. હા બાની શોગન તો જૂઠી ના ખાય. તો વનો એવો તો કયો મૂર્ખો માણસ છે તે વનો મરવી થાય છે. હું શું કી એટલે તારો મરવી છે કોણ? ઈ તો છે મારા પાસે મોરવી એક. પણ અમન તો કે તારો મોરવી કોણ છે? છે લે આમાં મોરવી. તારો અલ્યા, મોરવીનું લે. નામ તો લે. ઘઉં લાવે એટલે ભયન ભૂલી ગયો. અરે માર માસ્ટર કરાવી હતી. હે દેવા બોલ દેવા તાર માસ્ટર હાકુ કરાવી? માર માસ્ટર કરાવી. એવું? આ ભાઈ ભૂલી ના જાતો હો. એટલે ના ભૂલું ગોડા. હે તાર હાળી વાળી હોય ને તો કરાવ. બે છોકરાને માં હશે ને તો ચાલશે. ભાઈ મારા પેલું મારે થાય છે પણ તારું કરાવી. ના કે આ વાહન કશી કશી આ કાળા મસ્ત થઈ ગયા. કરાવી ચિંતા ના કર ગોડા, હું નહીં બેઠો. ભૂલી ના જાતો હો. પણ પેલું અલ્યા, શાની ચર્ચા કરો છો? હા કોઈને પૂછતો. એકલા ભરપૂર થઈ જાય. માસે મોરી થઈ છે એમ? હા હા માસે ને આટલી ઉંમરે શું ઉગડી હવે? તારી ઉંમર તો જો. એટલે હારું છે આટલી ઉંમરે માસ્ટર હગું કરાવે છે મારું. માસે આટલી ઉંમરે હગું કરાવે છે. હા. પણ કન્યા કુંવારી છે કે પછી કઘાડું કરાવે છે? એટલે તમે જે સમજો ઈ કકડું સમજી લો. જે સમજો એટલે સમજી જા. આટલી ઉંમર વાનો થોડી તો કોણ આવે? ઈ વાત તો સાચી. કકડું કરાવે તો પછી બૈરી લાવવાની ભયા બૈરી. એટલે સમજી તો બૈરી એટલે કકડું. કઘાડું કરાવે એમ કે તારે હા કઘાડું કરાવે છે હા. પણ કોઈ વના વગર તો કઘાડું થાય ને. હા. તારા પાસે શું બંડલ પડ્યો છે? તારા પાસે જો પૂંચી ખાવે છે એટલે પડી છે બાપની બે. એટલે બાપના બે જીગરના ટુકડા પડ્યા ને એ ના વેચાય. એટલે જીગરનો ટુકડો લાંબા બદલે આખો કરવો પડે. જીગરનો ટુકડો આ પર કોઈ ઘડિયાળે કંઠ પણ થાય તો આ તો જીગરનો ટુકડો લાંબા હારતો ને જીગરનો ટુકડો મેલે એમ છે. અમે બે દાણા પછી થઈ જાય તો બે દાણા બીજી બે લાવશો. વિકા એટલે જમીન છે ને આપણો કાજાનો કટકો કહેવાય. અને કટકોની હાચવીને રાખવો પડે. પણ બે દાણા અમે મહેનત કરશે ને બાપ દાદાની નિશાની બીજી બે લાવી છે 2 વીઘા. તમે સમજતા કેમ નહીં મૂર્ખાઓ? એવું છે એમ તો હા. ઘઉંનો ફોટો મેળ્યો કોઈ? એ તો મારા માસે આવે એટલે તમે ઘણી વાત ના કરો. મારા જાવું છે મારા માસે હતું આવે હવે યાદ તારીખ તારા માસે આવી ઓય બૈરીનો ફોટો બતાવ. હાર હાર તું જાતા તાને વાળી ચોક બૈરું મળે તો અમે રાજી. અમે રાજી છો ને? અમે તો રાજી જ છે ને એમાં હું તો જોઉં હો. એટલે જેઠિયા આ દેવો તો પડી જાય આપડી તો રહી જાય. ઈ તો કોઈ પૈણી નહીં જાય. ઈ પૈણી નહીં જવાનું. ઈ કકણું જ કરવાનું છે પણ ફેરવા. હા સારું છે પેલું અભિમન્યુ નહીં ના કે ઈ તો બળી બળીને કાળો મસ્ત થઈ જાય. અડતોય ના અડો તો કોણ રાખો ઘણું ના ખાવા દો. એક તો છે કાળો અને આ હોવાનું દેવલાનું હગુનું વાપરી અને કાળો મસ્ત થઈ જાય. ડબલ થઈ જાય. ડબલ કાળો મસ્ત. હા એ તો હું તો કહું છું ઘણું ના થવા દો થોડી. ના થાય તો હીરો અરે કેટલો બળે. લગીર પેલી કોઈક વાત કરે ને તો કેટલો બળે. હા. આ દેવા હગાની વાત વાપરો જ ને કાળો મસ્ત થઈ ગયો. તો એનો મોરવીને પૈસા આલીને હગું તોડાઈ જાય. હગું તો એનો ગમે તે કરીને તોડાવો. તોડાવશે જ ખરી જીત. જાણો હવે તો હીરો જો દેવલો તો હવે કકણું કરે. ઈ તો હવે આપણે ભેગો છે ને બેહવા આવે. હવે એક કામ કરો અને માછે જોડી દો અને આપણું કોક ગોઠવો રાવો. આપણે કેટલી કરે વધુ રહેવાનું? હવે વાડે ને માર તો હાથે દીધું. ચાલ થઈ ગયું. હાથે રોટલા કરવા પડે. હાથે એટલે એન માસે પેલું ફોટો બતાવવા આવી છે ને
હે એટલે આપણું કોક પૂછતા આવશે તો કોઈ આપણું ગોઠવી જાય તો તારે એ હાળી બાળી આપણે તો બહુ ભેગા થો બહુ ભેગા થો આપણે એ જીગરનો ટુકડો એક મેક ગયા આમાં શું એને એક વીઘો ભેજો, આપણે બે વીઘા ભેજો. ગણીએ છીએ આ વીઘો આમ થયો એને ટુકડો મિલીન ટુકડો લાવ્યા તો આપણે એ ટુકડો મિલીન ટુકડો લાવ્યા આપણે લાવી તો પડશે જ ને હેડો તાર દેલો ભાઈબંધ ની વાત કહેવા જો તો પણ ભાઈબંધ રાજી થી કે નહીં રાજી બળે સી ઈ ખબર નહીં પડતી નહીં ઈ જે હોય એ માસી શી કે કેટલા રહ્યા તો કલાક ની આપણે 2 કલાક ની વાત માસી આ લાગી માસી ઓ માસી એકલા હતા માસે અમે એકલા હતા ડબલ કરું માસી તમે રોટલા કડવા વાળી લાવું માસે તમે હારું રે કર્યું પણ માસે તમે ભારે રે કર્યું માસી આવો આવો માસી બેહો બેહો પાણી પાણી લાવું માસી ના બસ હવે મારે થાય મોડું થોડા કોમ થી આવ્યો તો હા. બરોબર એટલે મેં કીધું હવે ભેગા ભેગું તમારે મેં વાત તો કરી હતી ફોન માં વાત કરી એટલે મૂકું વાત કરતા આવતા આવું. અને ફોટો મેં કીધું તમને ફોટો બોટો બતાવું સુખ શાંતિ આમ બીજું બધું બસ હાલ તો શાંતિ છે પણ આ બસ. તો થોડો વખો છે એવું એમ ઈ ચિંતા ના કરતા તમારે માસી નહીં બેઠો શું લેવા બેઠા તો તાભરો છો પણ યાર? તમે માસી લેટ પડે હવે તો આ તો અછું શું આ તો જોવો તો ખરી માસી પણ તમારા મને વાત તો કરે પેલા મૂકો હવે તમે તમારી રીતે ચોક કરીને રાખ્યું તમે મને કોઈ હા દાડો વાત બધું કરી? જાજો માસી તમે ફોટો બતાવો ફોટો તમને બતાવું શાંતિ તો રાખો આટલી છે ને ઉતાવળ આવી છે આટલા વર્ષે મારે મારા નો દાડો છે આજ તો માસી તમે હાગુ લાયા એટલે મારે મહત્વનું છે ચમ ના હગું કરાવું માસી હું ના કરાવું કોણ કરાવશે હું તો ઘરનો છું તમારે વાત કરાવો હાથી વાત હાગુ કરાવવા સાચી વાત છે હા પણ ફોટો બતાવો કે માસ છે માસી જુઓ આટલી ઉંમરે ને ફોટો બોટો જોવાનું ને આટલું બધું પેલું ના રખાય જે મળે એ વધાઈ લેવું પડે પણ ભાઈ કોકા તો બતાવો માસી હવે માસી જો હું તમને ચોખ્ખી ચટ વાત કરું બરોબર કરો કરો કે તમારે જો 6 થી 7 પેટી થાતી હોય તમારથી તો મને કહેજો કેમ આટલા બધા માસી તો જો માસી ખર્ચો તો આમાં થાય જ નહીં યાર પણ આટલા બધા માસી ઓય જો આમાં કેવું છે કે તમારે જે હારો નીર્યા બીમાર છે હા. બરોબર અને ઈ એને જમીને અડણી પડી હા. એટલે જમીને તમારે છોડાઈ આલવાની છે અને ઈરે સમજી લો એમનું 12મું બધું તમારે એટલે મૂળ બધો ખર્ચો જ તમારે મારું કરવાનો છે પર બધો ખર્ચ એમ હા, ને? એવું સમજી લો હા તો ચિંતા ના કરો માસી હું બેઠો છું પણ મન તો લાગતું નહીં તમારી જોડે કે માસી આટલા બધા તમારી જોડે પૈસા હોય બાની 2 વીઘા પાડી છે શું વાત કરો ભલા મોણો બાની 2 વીઘા વેચાઈ યાર તેમ ના વેસાય કાળદાનો કટકો આવતો તો કાળદાનો કટકો આઘોય કરવો પડે એ વાત સાચી તારી. તમારી શું કરો કો માસી બીજું? બસ બીજું તો આવો બા. આવો તારે માવો ના થાય મહેમાન છી એક કહેવાય. આવો આવો અરે બધા મારા ભાઈબંધ છે એવું કરો તમારે બધા બૈરા છોકરા મજામાં મહેમાન બધા વઢા છો. પણ આટલા બધા ઓઢા કોક ઘરનો રાખો અમારો હમે. સારું હેડો ચિંતા ના કરતા અમાર માસી નું પેલું થઈ રહ્યા દો પછી તમારે બધાયનું કરાવી નાખીશ બસ આપણા જોડે ઘણાય હગા છે હે માસી આ મહેમાન છે મને માહો બોલ્યા એ તો બોલવાનો સ્વભાવ એવો છે કૂતરા જેવો છે ભાઈ એવું અને બોલે મહેમાનને કોઈ ચા પાણી કરાય રોટલા બોટલા. હાલ તરત મહેમાન આયા છે બેઠા છે અને વાત કરી એટલી જ છે અલ્યા ચા પાણી તો કરાય. હલો મહેમાન માર ઘેર ચોખાજીનો શીરો બનાવીને ખવડાવી. માસી તો અમે એમ ચા એમ. પાણી કરીને હાલો, હું ચા પાણી પછી કરાવું. આવશું અમાર માસીએ જો હા, અમારા ચા ઘરે પાણી રહેજો, બનાવી ગુલાબ જાંબુ લાવશે અમે. અરે મારા માસી છે મારા એ ભમરા ગોળ વેટાણા છે કે મારું થવાની જ યાર એવું લાગે છે થવાની જેવા મશીન એટલે બેહો બેહો હાલ જો નહીં રાહુલ લ્યા બેહો કે લ્યા હા, અમે તો આ બેઠા છે. બધું કરવું છે. ઓહ, બૈરું લાવે એમાં તો ચમ થઈ રહ્યા છે. બેહો. આ બેવો. કેટલા ઉલરી રહ્યા? બેહો, ચિંતા ના કર. આ દેવલો એને માસી ભગું કરાવે છે હે હા. અને માસી દીવાનું આપણું કોઈ કરાવશે કે નહીં કરાવે એટલે આપણે તો કોક કરવું જ પડશે પણ માસીને લઈ જવા પડશે આપણે અને આપણું ગોઠવરાવવું પડશે. બોલાય કે સાઈડમાં બોલો બોલો. મહેમાન હા, આવા બોલો જાઓ. બેન. એટલે બેહો કે લ્યા અલે આ તો ખાલી અમારી વાત કરો. ઓ, વાત સાચી. બોલો મહેમાન શું કહો માસી હમ. અમારું તો ગોઠવાવો. મારા માસી નું હાલ થઈ રહ્યા દો
તમારું હું બધાનું વિચારીને બેઠો હું. આપણા જોડે ઘણી કન્યાઓ, એટલે ચિંતા ના કરતા, તમારું થઈ જ જાય એમ સમજી લો કે થઈ જ ગયું. એમ નહીં પણ કહેતો. જુઓ, ગુજા ગરમ જુઓ, એમ નહીં કહેતો. ખર્ચો થાય એના વાત માટે. પૂજા તો તમે પૈસાનું ટેન્શન ના લો. પૈસાનું ટેન્શન ન જુઓ. હા એ તો વાંધો નહીં, તમે તાર હાલ રાખો, પૈસાનો સવાલ નહીં યાર. અને બીજી મારી વાત બરોબર. મારી વાત હા. તમને 107 પેટી આલ છે, અમે 10 પેટી આલ છે. હા, લો. 10 પેટી. આ તમે એની ચિંતા ના કરો, એ તો ખર્ચો તો અમે જ થાય બરોબર, પણ પેલું મારે પાણી- માસીનું થઈ રહે એટલે તમારું, એટલે તમે મેં હાલ એમ જ સમજો કે અહીંયા ચેર તમારો જ વારો છે. એના ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં. ના ના, એને 2 વીઘા ઉપર જમીન એમ રોટલો કહેતા દાળ હતા, ખાય છે. એમાંય હાલવાના. ફૂકો રોટલો ને દાળ ખાય છે. ના એમ તો હાવ એવું નહીં, જમીન છે 2 વીઘા મને ખબર. અરે અહીંયા પાસે 2 વીઘા છે, અમાર પાસે ઘણી છે. અરે તમને જો મેં ના પાડી, તમારું ભલા મોણા કરાઈ દે, હેડો આઈ બે આમાં છે હોય આવો કે શું કરો તમે?